નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લીપ વર્ષ અને સાદા વર્ષમાંથી કેવા પ્રકારના સંભાવનાના પ્રશ્નો પૂછાઈ શકે એ વિશેની ચર્ચા કરવાની છે। બરાબર, તો શરૂઆત કરી એની પહેલાં થોડી બેઝિક માહિતી મેળવી લઈએ। બરાબર, તો સાદું વર્ષ હોય તો સાદા વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી હોય છે? 365 હોય છે, જેમાં 52 અઠવાડિયા હોય છે અને પ્લસ એક દિવસ હોય છે। બરાબર, હવે આમાં ધ્યાન રાખવાનું છે, આ જે 52 અઠવાડિયા છે એમાં દરેક અઠવાડિયામાં રવિથી શનિ સુધીના દરેક 7 વાર આવી ગયેલા હોય છે। બરાબર, એટલે કે આ 52 અઠવાડિયા છે એમાં દરેકમાં 52 રવિવાર હશે, સોમવાર હશે, એમ છેક સુધી 52 કેટલા હશે? શનિવાર હોય છે। અને પ્લસ આ એક દિવસમાં આ રવિથી શનિવારની વચ્ચે કોઈ પણ એક વાર હોઈ શકે। બરાબર, હવે લીપ વર્ષ જોઈએ। લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી છે? 366, જેમાં અઠવાડિયાની સંખ્યા કેટલી હોય છે? 52 હોય છે, પ્લસ 2 દિવસ વધારાના હોય છે। બરાબર, હવે આ જે 52 અઠવાડિયા છે એમ 52 અઠવાડિયામાં દરેક વાર એ તો આવવાના જ છે 52 વખત, રવિવાર, સોમવાર, મંગળવાર એમ શનિવાર સુધી દરેક વાર કેટલા વખત આવવાના છે? 52 વખત આવવાના છે। હવે આ જે 2 દિવસ એક્સ્ટ્રા છે એ 2 દિવસમાં કોઈ 2 સળંગ દિવસ આવી શકે, તો એ કયા કયા હોઈ શકે? રવિ સોમ હોઈ શકે, સોમ મંગળ હોઈ શકે, મંગળ બુધ હોઈ શકે, બુધ ગુરુ હોઈ શકે, ગુરુ કે શુક્ર હોઈ શકે, શુક્ર શનિ હોઈ શકે અને શનિ અને રવિ હોઈ શકે। બરાબર, તો આના પરથી આપણને ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય કે લીપ વર્ષમાં 52 રવિવાર આવવાની સંભાવના કેટલી? લીપ વર્ષ 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? એ પ્રમાણે એના એક્ઝામ્પલ પૂછી શકે છે। બરાબર, હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે લીપ વર્ષમાં 52 રવિવાર આવવાની સંભાવના કેટલી? લીપ વર્ષમાં અઠવાડિયાની સંખ્યા કેટલી હોય? 52, એટલે કે આમાં 52 રવિવાર તો આવી જ ગયા હશે, એટલે હવે આ જે 2 દિવસ છે એમાં રવિવાર આવશે નહીં। બરાબર, તો આ 2 દિવસ છે એમાં રવિવાર આવે એવા કેટલા પરિણામો છે? અહીંયા 1 અને 2। બરાબર, અહીંયા રવિ સોમ આવે છે અને શનિ રવિ, એટલે કે આ આવવું જોઈએ નહીં। તો એના સિવાયના કેટલા પરિણામો છે? 1, 2, 3, 4 અને 5, એટલે કે આ જે 2 દિવસ છે એમાં આ 5માંથી કોઈ પણ વાર આવશે, એટલે સોમ મંગળ આવશે, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ। તો સૌથી પહેલાં ઘટનાનું નામ આપી દઈએ। તો ઘટના બી, ધારો કે ઘટના એ 52 કેવા વર્ષમાં? લીપ વર્ષમાં 52 રવિવાર હોય। બરાબર, તો હવે ઘટના એના સાનુકૂળ પરિણામો, ઘટના એના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થશે? આ 2 તો આવશે જ નહીં, એટલે સાનુકૂળ પરિણામ એના કયા કઈ થશે? આ થશે 1, 2, 3, 4 અને 5, એટલે સાનુકૂળ પરિણામો કેટલા થશે? 5। હવે આ કેમ ના આવે એ ધ્યાન રાખજો। કેમ? રવિ અને સોમ, શનિ અને રવિ, એટલે કે અહીંયા 2 દિવસમાં એક વાર તો રવિવાર આવી જ જાય છે, એટલે ટોટલ રવિવાર કેટલા થઈ જશે? 53, એટલે કે આ 2 દિવસમાં કોઈ દિવસ રવિવાર આવશે નહીં, એટલા માટે આપણે આ 2 દિવસો છે એના સિવાયના આ 5 સાનુકૂળ પરિણામો લીધા છે। તો ઘટના એની સંભાવના કેટલી થશે? ઘટના એની સંભાવના બરાબર છેદમાં, હવે કેટલા દિવસો છે ટોટલ? 7, એટલે 7 અને સાનુકૂળ પરિણામો કેટલા છે? 5, એટલે 5/7। બરાબર, ખાસ ધ્યાન રાખવાનું છે આમાં કે 52 રવિવાર ત્યારે જ આવશે જ્યારે આ 2 દિવસમાં કોઈ દિવસ રવિવાર આવે નહીં। હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના શોધો। બરાબર, તો લીપ વર્ષમાં ટોટલ 52 અઠવાડિયા હોય છે અને 2 વધારાના દિવસ હોય છે। તો આપણે આગળ જોયું તેમ લીપ વર્ષમાં 52 અઠવાડિયા હોય છે, એમાં 52 રવિવાર તો આવી જવાના, એટલે કે આ 2 જે દિવસ છે એમાં એક દિવસ કેવો હશે? રવિવાર હશે। તો એવા અહીંયા કેટલા પરિણામ છે? તો અહીંયા જુઓ, આ 2 દિવસમાં એક રવિવાર આવી જશે અને આ છેલ્લા 2 દિવસ છે એમાં પણ એક રવિવાર આવી જાય છે। બરાબર, એટલે કે સાનુકૂળ પરિણામો આપણને કેટલા મળે છે? 2। સમજાયું? જો ફરી એક વખત, આ જે 52 અઠવાડિયા છે એમાં 52 રવિવાર તો આવી જ જશે। હવે આ જે 2 એક્સ્ટ્રા દિવસ છે એમાં એક દિવસ કેવો હોવો જોઈએ? રવિવાર હોવી જોઈએ। કેવો હોવો જોઈએ? રવિવાર। તો અહીંયા રવિવાર જુઓ, રવિ સોમ, એટલે કે આમાં રવિવાર આવી જશે। બરાબર, એ જ રીતના અહીંયા શનિ અને રવિ, એટલે આમાં પણ રવિવાર આવી જાય છે, એટલે કે આપણા સાનુકૂળ પરિણામો કેટલા મળી જશે આપણને? 2। તો લખીએ આપણે
સૌથી પહેલાં ઘટનાનું નામ આપીએ. ધારો કે ઘટના બી એ લીપ વર્ષમાં 53 રવિવાર હોય. તો ઘટના બી માટે સાનુકૂળ પરિણામો કેટલા જોઈ ગયા આપણે? 2 થશે. ઘટના બી માટે સાનુકૂળ પરિણામ બરાબર કેટલા? 2. તો ઘટના બીની સંભાવના કેટલી થશે? ટોટલ દિવસ કેટલા છે આપણી જોડે? 7 અને સાનુકૂળ પરિણામ 2 છે, એટલે લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? 2/7. હવે જોઈએ આપણે સાદા વર્ષમાં 52 રવિવાર આવવાની સંભાવના કેટલી? બરાબર. તો સાદા વર્ષમાં કુલ કેટલા દિવસ હોય છે? 365. બરાબર. એટલે આ અઠવાડિયાની સંખ્યા કેટલી હોય? 52 હોય પ્લસ 1 દિવસ એક્સ્ટ્રા હોય. તો આ જે 52 અઠવાડિયા આવી ગયા એમાં 52 રવિવાર તો આવી જવાના, એટલે કે આ એક્સ્ટ્રા 1 દિવસ છે, બરાબર, એમાં રવિવાર આવવો જોઈએ નહીં. રવિવાર સિવાયનો કોઈ એક વાર આવશે. તો કયા વાર આવશે? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો એ કેટલા દિવસ થઈ ગયા? 6. એટલે કે સાનુકૂળ પરિણામ આપણને કેટલા મળશે? 6 મળશે. કેમ? રવિવાર તો હોવો જોઈએ નહીં. જો આ એક દિવસે રવિવાર હશે તો ટોટલ રવિવાર કેટલા થઈ જશે? 53. તો આપણે તો અહીંયા કેટલા પૂછ્યા છે? સાદા વર્ષમાં 52 રવિવાર. બરાબર. એટલે જોઈએ, ધારો કે ઘટના સી એ સાદા વર્ષમાં 52 રવિવાર હોય. બરાબર. તો ઘટના સી માટે સાનુકૂળ પરિણામો. ઘટના સી માટે સાનુકૂળ પરિણામ કેટલા થશે? 6 થશે. કેટલા થશે? 6. ફરી એક વખત સમજી લઈએ કેમ 6 થશે. જુઓ, આપણે કેટલા રવિવાર જોઈએ છે? 52 રવિવાર. એટલે કે આ 52 અઠવાડિયામાં 52 રવિવાર તો આવી જ જવાના છે. બરાબર. અને આ જે એક એક્સ્ટ્રા દિવસ છે એમાં રવિવાર હોવો જોઈએ નહીં. કેમ? જો આ એક એક્સ્ટ્રા દિવસ છે એમાં રવિવાર આવશે તો ટોટલ રવિવારની સંખ્યા કેટલી થઈ જશે? 53. એટલે રવિવાર સિવાયના કોઈ વાર હોવા જોઈએ. તો રવિવાર સિવાયના કોઈ પણ વાર કયા હોઈ શકે? સોમથી લઈને શનિ સુધી. એટલે કે ટોટલ કેટલા વાર થશે આપણા? 6. એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી આવે છે? 6 આવે છે. તો ઘટના સીની સંભાવના બરાબર ટોટલ દિવસ કેટલા હશે આપણી જોડે? 7. બરાબર. અને સાનુકૂળ પરિણામો 6. એટલે કે સાદા વર્ષમાં 52 રવિવાર આવે એની સંભાવના કેટલી છે? 6/7. હવે જોઈએ સાદા વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના શોધો. તો સૌથી પહેલાં તો ઘટનાનું નામ આપી દઈએ. તો ધારો કે ઘટના ડી એ સાદા વર્ષમાં 53 રવિવાર આવે અથવા હોય. તો ઘટના ડી માટે સાનુકૂળ પરિણામ જોઈએ. આવે જુઓ, આપણે કેટલા રવિવાર જોઈએ છે? 53 રવિવાર. તો સાદા વર્ષમાં 52 અઠવાડિયા હોય તો 52 રવિવાર તો આવી જ જવાના છે. હવે જે આ એક દિવસ છે એમાં કયો વાર હોવો જોઈએ? રવિવાર હોવો જોઈએ. તો જ આપણી જોડે કેટલા રવિવાર થશે? 53. તો એક દિવસમાં રવિવાર આવવાની સાનુકૂળ પરિણામો કેટલા થશે? એક જ થશે, કારણ કે એક જ રવિવાર છે. એટલે સાનુકૂળ પરિણામો ઘટના ડી માટે સાનુકૂળ પરિણામો ઘટના ડી માટે સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થશે? એક જ. તો ઘટના ડીની સંભાવના કેટલી થશે? છેદમાં તો 7 આવશે, ટોટલ દિવસો 7 હોય એટલે. અને પરિણામ સાનુકૂળ પરિણામ કેટલા છે? 1. એટલે સાદા વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી થશે? 1/7. બરાબર. ખાસ ધ્યાન રાખજો, આમાં થોડું કન્ફ્યુઝન થાય એવું છે. એટલે પહેલાં જે શરૂઆતમાં ચર્ચા કરી આપણે, જે વધારાનો એક દિવસ આવે છે એમાં કયા દિવસો આવી શકે, અને લીપ વર્ષમાં એક્સ્ટ્રા જે 2 દિવસ આવે છે એમાં સળંગ શનિ રવિ, રવિ સોમ, સોમ મંગળ, એ સળંગ દિવસો કયા આવી શકે એ વિશે ખાસ ધ્યાન રાખવાનું છે. તો જ આ એક્ઝામ્પલ આવે.